music. जय माताजी मित्रों, स्वागत है तमारू अपनी यूट्यूब चैनल के कैडेटनी अंदर। तो मित्रों, तमे जे डेमोनी अंदर जातिवाळुं टेटस जोयुं छे, ठाकोर जातिनुं टेटस, तेवुं टेटस आपणे तमने बनावता शीखववाना छे। आपणी यूट्यूब चैनलनी अंदर तमे पहली वखत आवेला होय तो चैनलने जरूरथी सब्सक्राइब करी देजो, विडियोने एक लाइक करी देजो अने बने एटलो शेर करता रहेजो। बाजुमां पेलुं बेलनुं आइकन छे तेने पण दबावी देजो अने तेनी नोटिफिकेशन छे ते ऑल पर सेट करी लेजो मित्रों, जेथी करीने आपणे ज्यारे पण विडियो अपलोड करीए त्यारे तमारा सुधी नोटिफिकेशन पोके तमे आपणो पहला विडियो जोई शको। मित्रों, आपणे कोई पण विडियो आपीए छे बधा फूल प्रोजेक्टनी अंदर आपीए छे अने मटीरियल पण आपणे एकदम इजी रीते डाउनलॉड थाय ते रीतनुं आपीए छे मित्रों। અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો। ફૂલ ડેમો તમારે જોવો હોય તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપીએ જ છે મિત્રો, ત્યાંથી ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોઈ શકો છો ફૂલ ડેમો ટેટસ છે તે। અને વિડીયોનું જે મટીરિયલ છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને અલાઇક મોશન એપ્લિકેશન છે તેની અંદર તમે ઇમ્પોર્ટ કરીને પ્રોજેક્ટને તમે આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો મિત્રો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ છીએ। તો સૌથી પહેલાં તમારે અલાઇક મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। આ રીતનો આપણો પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ તમારે ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટની અંદર તમને આ રીતનું મળી જશે। આની અંદર તમારું નામ જે કોઈ હોય, તમારું ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ નામ તમે એડ કરીને આનું સ્ટેટસ તમે બનાવી શકો છો। બધું મટીરિયલ આપણે અંદર આપેલું છે, કંઈ કરવાનું રહેશે નહીં મિત્રો। ફૂલ પ્રોજેક્ટ છે તેની અંદર તમારું નામ ચેન્જ કરીને તમે આ રીતનું સ્ટેટસ છે બનાવી શકો છો। તો ઠાકોરનું પીએનજી બધું ટેક્સ ઇફેક્ટ બધું તમને નીચે દેખાય છે, એ બધું આ રીતનું મળી જશે। તો તમારું નામ એડ કરવા માટે તમારે અહીંયાથી પ્લસનું આઇકન આવે છે, આ પ્લસના આઇકન પર તમારે ટચ કરી લેવાનું છે। ટચ કર્યા બાદ અહીંયાથી તમારે ડબલ એનું ઓપ્શન નીચે જોવા મળે છે, ટેક્સ લખેલું, તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે જે કંઈ યુટ્યુબ ચેનલ હોય તો યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ હોય તો ઇન્સ્ટાગ્રામ, કોઈ પણ નામ તમે લખી શકો છો। તો આપણે અહીંયાથી યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલનું નામ છે તે આપણે અહીંયાથી લખી દઈએ છીએ। યુટ્યુબ અને ટેલિગ્રામનું નામ આપણે યુટ્યુબ, ટેલિગ્રામ, અહીંયા આપણું જે નામ છે તે લખી દઈએ છીએ। આ રીતનું તમે તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી હોય તો એનું નામ તમે લખી શકો છો। તો જોઈ શકો છો આ રીતનું તમે લખી શકો છો। તો આપણે અહીંયાથી આ નામ લખ્યું છે તેને આપણે શું કરવાનું છે, અહીંયાથી ઉપર ફ્રન્ટ આપેલા છે, ફ્રન્ટ ઉપર ક્લિક કરીને કોઈ પણ ફ્રન્ટ તમે આ રીતના સિલેક્ટ કરી શકો છો। આ રીતના સિલેક્ટ કરીને અહીંયાથી તમારે તેનો કલર છે તે ચેન્જ કરવાનો છે। તો કલરનો ઓપ્શન તમને ઉપર જોવા મળશે, તો આ કલરના ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે। કોઈ પણ કલર તમે વ્હાઇટ કલર સિલેક્ટ કરો કે પીળો કલર સિલેક્ટ કરો, કોઈ પણ જુદા જુદા કલર તમે કોઈ પણ કલર રાખીને તમારું નામ છે તે આ રીતનું લખી શકો છો। અહીંયાથી જે નામ લખ્યું હોય તેના પર તમે ટચ કરવા માટે અહીંયાથી ડબલ એનું ઓપ્શન નીચે એડિટ ટેક્સ્ટનું જોવા મળશે, તેના પર ક્લિક કરીને અહીંયાથી તેને લાંબુ કરી લેવાનું છે। તો આપણે જે નામ છે તે અહીંયાથી લાંબુ કરી લીધું છે અને તમારું નામ આ રીતનું આવી જાય એટલે નીચે મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરી દેવાનું છે। રોટેશનના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી તમારે આ રીતે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। અહીંયાથી પહેલા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયાથી તમારે આ રીતનું લાવી દેવાનું છે અહીંયાથી, અને તેની નામ તમે મોટું કરવા માગતા હોય તો પણ કરી શકો છો આ રીતનું। તો આપણે અહીંયાથી આટલું નામ રાખીએ છીએ અને આ રીતનું મોટું કરીને આ રીતે બરાબર સેટ કરી લઈએ છીએ। તમે તમારું નામ હોય તે આ રીતનું સેટ કરી શકો છો। ત્યારબાદ તમારે આ નામને સોંગના એન્ડમાં જઈને ખેંચી લેવાનું છે। ઉપર તમને પહેલું તમારું નામ જોવા મળી છે, તેના પર ક્લિક કરીને બીજા નંબરનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરીને આ રીતે નામને ખેંચી લેવાનું છે। અને સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને સૌથી અહીંયાથી નીચે લાવવાનું રહેશે। તો અહીંયાથી આપણે જે પીએનજી બધા આપે છે તેના પર લાવીને અહીંયાથી તમારું નામ છે તે લાવી દેવાનું રહેશે। ત્યારબાદ તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે મિત્રો। તો હવે તમારે સ્ટેટસને સેવ કરવાનું રહેશે। સેવ કરવા માટે આપણે શું કરવાનું છે, શેરનું આઇકન આપ્યું છે, આ શેરના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે કંઈક આ રીતનો પ્રોસેસ લેશે મિત્રો। આ રીતે પ્રોસેસ લે અહીંયાથી તમારે 100% થશે એટલે વિડીયો તમારો સેવ થઈ જશે મિત્રો। તો અહીંયાથી તમારે 100% થયા બાદ તમારે અહીંયાથી સેવનું આઇકન જોવા મળશે, આ સેવના આઇકનમાં તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું ક્લિક કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે। વિડીયોની એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।